જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેથીનું શાક બનાવવાનું છે। મેથીનું શાક બનાવવાનું છે, લીલી મેથીનું શાક, સૂકી મેથીનું નહીં, લીલી મેથીનું શાક બનાવવાનું છે, લોટવાળું। તે હવે આપણે સુધારી નાખીએ। આ મેં મેથી છે એકદમ બીટીને કમ્પ્લીટ રાખી છે। આ કાતરથી આપણે સુધારી નાખીએ। આવી રીતના આપણે બધી મેથી સુધારી નાખીએ, આપણે જેટલી જોઈએ એ પ્રમાણેમાં। મેથી બધી સુધારી નાખી છે। હવે આને આપણે પલાળી નાખીએ। પલાળવા થોડીક વાર મૂકી દઈ, પછી ધોઈને આપણે વઘારી નાખીએ। આ ડૂબા થોડીક વાર રાખી। હવે આપણે મેથીનું શાક થઈ ગયું છે કે નહીં તે જોઈ જોવી। હા, શાક સરસ થઈ ગયું છે। આટલો રસો રાખવાનો તે, કારણ કે લોટ એડ કરવાનો છે ને અંદર, એટલે આટલું રસો જોઈએ જ તે। વેલણ લીધું છે, આ વેલણથી હલાવવાનું શાક। વાટકો મેં ચણાનો લોટ લીધો છે, પણ એક વાટકો ચણાનો લોટ એડ નહીં કરવાનો, આપણે જેમ જોઈએ એમ એડ કરવાનો। આટલો લોટ નાખી અને પછી હલાવવાનું। હા, હજી થોડીક જરૂર છે લોટની। હવે લોટની જરૂર નથી બિલકુલ, પછી બહુ લોટવાળું શાક સારું ન લાગે, આવું ઢીલું જ સારું લાગે શાક। જો ગાંઠા પણ બિલકુલ પડ્યા નથી। પછી એટલું લોટ લોટ લાગે, મેથી જેવું દેખાવું તો જોઈએ ને, મેથીનું શાક છે એવું। એકદમ ધીમો રાખવાનો। હવે શાક આપણું બની ગયું છે। હવે આપણે મેથીનું શાક આપણું એકદમ સરસ મજાનું થઈ ગયું છે। જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ કરજો, કોમેન્ટ કરીને જણાવજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં।